વડોદરામાં સાવલી ઉદલપુર રોડ પર બે નવા પુલની કામગીરી લઈને હવે વિવાદ ઉઠ્યો છે. પ્રથમપુરા અને શિવરા ગ્રામ નજીકના કરડ અને મેસરી નદીઓ પર બનાવાયેલા પુલના સ્લેબ્સ અને પિલરો પર કાર્યમાં ગેરરીતિ થવા અને ડામરની કામવાળી છુપાવવાની કોશિશના આક્ષેપ ઉઠ્યા છે. પરંપરાગત રીતે 24 કલાક વાહનોની ભારે અવરજવર અને પુલની સ્થિતિને લઈને સ્થાનિકો ચિંતિત છે. અગાઉ કરડ નદીના જૂના પુલ પાસે બનેલી દુર્ઘટનામાં એક યુવાનનું મોત થયાનો ઉલ્લેખ પણ છે, જે કામની ગુણવત્તા અંગે ચેતવણીરૂપ છે. સાવલી ટીંબા રોડ પર જે અત્યારે 4 લેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે બે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા. ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાનપીછોડો કરવા માટે તો નથી થયું. એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે. મને પત્ર મળ્યો નથી, પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે. તે છતાં પણ હજુ પણ અને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ